કે આવતણાના એંધાણ એ તો મળવામાં માઠપ કરે. આવતણાના એંધાણ એ તો મળવામાં માઠપ કરે. એ શું પાથરે પ્રાણ હાસુ ઓરઠિયો ભણે સાહેબ. આપણી ભારતની ભૂમિ અને એમાંય આપણી ગુજરાતની ભૂમિ સાહેબ. અતિથિ દેવો ભવ. અહીં જે મહેમાન આવે છે એને એમાં હૃદયથી અને દિલથી સાહેબ અતિથિને દેવ અને ભગવાનનું સ્વરૂપ માની સાહેબ એની આગતા સ્વાગતા કરવામાં આવે છે. આપણા ઘરે ટંકનો રોટલો હોય કે ન હોય, પણ આવનારને મહેમાનને આપણે જીવ દઈ સાહેબ હાચવી અને સાહેબ એને ભગવાનની જેમ હાચવવી છે. એ આપણી સંસ્કાર છે, સંસ્કૃતિ છે. પણ સાહેબ આમાં ઘણાય માણસો એવા હોય છે કે જેને આવનારા જે મહેમાન છે, અતિથિ છે, એ ગમતા નથી હોતા. જેમને આવકારાની ખબર નથી હોતી, જેને આવકારાની ખબર નથી, મહેમાનનું માન સન્માન કેવી રીતે જાળવવું એ ખબર નથી હોતી, એવા ઘણા માણસો છે. એની ઉપર આ કહેવામાં આવ્યું છે કે અમુક માણસો માત્ર દૂરથી ખબર પડી જાય કે સમાચાર આવી જાય કે અહીં મહેમાન આવે છે આપણા ઘરે, તો સાહેબ એમ કહેવાય ઘણા માણસો પોતાના ઘરે તાળું મારી બહાર વ્યા જશે. આવતણાના એંધાણી તો મળવામાં માઠપ કરે. સાહેબ તમે એના ઘરે ગયા હોય અને કોઈ પણ પ્રકારનો આવકારો નહીં, કોઈ સેવા નહીં, કોઈ વિવેક નહીં, કોઈ જાતનું આગતા સ્વાગતા નહીં, તો એ માણસ શું આવનારા માણસની અતિથિ માટે શું પ્રાણ પાથરશે? એટલે આવા માણસો જ્યાં આવકાર ન હોય, અતિથિ માટે સત્કાર ન હોય, ત્યાં ખરેખર જવું યોગ્ય નથી. એટલે ઘણા માણસોને અતિથિ જે છે, મહેમાન છે, મહેમાન ગમતા હોતા નથી. આવા માણસો ખરેખર એમ જો તો પારકા ઘરે પોળા થાય. આવા માણસો પારકા ઘરે પોળા અને પોતાના ઘરે કોઈ મહેમાન આવે તો એમ કહેવાય ઘણા એવી ટેવ હોય છે કે ભાઈ કહી દેજે કે ઘરે નથી. પણ આ તો માણસોનો સ્વભાવ છે. બાકી અતિથિ છે એ ભગવાનનું સ્વરૂપ છે. આપણા ઘરે જે ભગવાન જળદર રોટલો આપ્યો હોય એ આવનારા મહેમાનને ખવડાવી પીવડાવી મોકલવા જોઈએ. જો આપને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો. જય દ્વારકાધીશ.